હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર તમારું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ નંબર 13, જેનું નામ છે આંકડાશાસ્ત્ર અને ખૂબ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે આ, બરાબર ને? ઓકે, આની પહેલાના વિડીયોમાં આપણે મધ્યક અને બહુલક બંને વિષયની વાત કરી છે. આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 13.3 ના તમામ દાખલાઓ, બરાબર, સરળ સમજૂતી સાથે. એટલે વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં. ઓકે, તો ચલો મધ્યસ્થ મેળવવાનું છે આમાં, તો એની શરૂઆત કરી દઈએ. તો મેં અહીંયા સરસ મજાની રકમ લખી છે, ટૂંકમાં લખી છે, બરાબર, અને સરસ મજાનું સૂત્ર અહીંયા લખ્યું છે, અને તમારે એમાં કોષ્ટક બનાવવાનું છે. તો ખાલી 3 જ છે, બરાબર. 2 તો તમને આપેલું જ હશે, તમારે માત્ર સંચય આવૃત્તિ મેળવવાની રહેશે. ઓકે, ચલો આપણને પહેલા આવૃત્તિ આપી છે એ લખી લે. એ પહેલા તો કે જોવું જોઈએ સૂત્ર કંઈક આવું છે, બરાબર. તો હવે સૂત્રમાં તો કે જો એલ આપણને ખબર છે, બહુલકો તો આપણે શું લખતા, બહુલક વર્ગની અધઃસીમા. મધ્યસ્થનો દાખલો છે તો આપણે શું લખશું, મધ્યસ્થ વર્ગની અધઃસીમા. તો એલ બરાબર શું લખાય, મધ્યસ્થ વર્ગની અધઃસીમા. એન ના છેદમાં 2, બરાબર. એન આપણને આ બાજુથી મળી જશે. CF એટલે સંચય આવૃત્તિ, પણ કોની, એના આગળના વર્ગની. હું તમને સમજાવીશ અહીંયા. F એટલે શું થશે, એની આવૃત્તિ. H એટલે તમને ખબર જ છે, આ તો જાણીતું જ છે ને આપણું. એ શું થશે, વર્ગ લંબાઈ. ઓકે, ચલો શરૂઆત કરીએ. 4, 5, 13, 20, 14, 8 અને 4. ઓકે, ચલો બધાનો આપણે સરવાળો કરતા જઈએ. કઈ રીતે સંચય આવૃત્તિ મેળવવાનું છે મિત્રો, તો કે જો પહેલાની તો 4 જ થશે, બીજાની માં એડ કરો, 4 માં 5 નાખો 9, 9 માં 13 નાખો, કેટલા થશે 22, 22 માં 20 નાખો 42, 42 માં 14 નાખો 56, 56 માં 8 નાખો 64, 64 માં 4 નાખો 68, બરાબર. અને આનો કુલ સરવાળો જે આવશે, અહીંયા એક વસ્તુ સમજી લેજો, અહીંયા જે છેલ્લું પદ આવે છે, બરાબર, એ આના સરવાળા બરાબર આવશે. હવે તમારે જોવું હોય કે આ જે છે મેં સાચું કર્યું કે ખોટું કર્યું, કેમ ખબર પડશે, તો કે આના સરવાળા બરાબર છેલ્લું પદ આવશે. ઓકે, એટલે આપણે તમને ખબર પડી જશે કે તમે અહીંયા લખેલી રકમ સાચી છે કે ખોટી. આપણને તરત ખબર પડે કે આપણે જે દાખલો ગણીએ છીએ એ સાચી દિશામાં જાય છે કે નહીં. ઓકે, ચલો હવે તો કે n બરાબર તમારે n ના છેદમાં 2, તો n બરાબર કેટલા છે અહીંયા 68. એનો બરાબર n ના છેદમાં 2 બરાબર 68 ના છેદમાં 2 બરાબર 34મું અવલોકન. હવે તમે જોવું જોઈએ 34મું અવલોકન કયા વર્ગમાં આવશે, તો કે જો આની મદદથી હું તમને શીખવાડું છું, બરાબર. 34 જે છે, બરાબર, 34 એ ક્યાં સમાયેલા છે, તો કે અહીંયા. એનો મતલબ કે અહીંયા જે આપેલો આ વર્ગ જે છે, બરાબર, એ તમારો શું છે, મધ્યસ્થ વર્ગ છે ભાઈ. તમારે સૌથી પહેલા આ વસ્તુ મેળવવી તો તમને આ બધી વસ્તુ મળશે ને, નહીતર મળશે નહીં. ચલો આ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. ઓકે ને, ચલો હવે તો કે એમાં જે વસ્તુ આપી છે આપણે નીચે લખવી પડશે, બરાબર. ઓકે, એલ એટલે શું થાય, મધ્યસ્થ વર્ગની અધઃસીમા એલ. પછી CF શું છે, CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. શું થશે, CF. ઓકે, હું થોડુંક આગળથી લખું એટલે સમય જાય. આગળના વર્ગની સંચય આવૃત્તિ CF બરાબર. F કોને કયો, આ તો સાવ આપણું જાણીતું છે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. બરાબર, F.
બસ તમારે ખાલી આમાં કિંમત મૂકતી જવાની ને અહીંયા કિંમત મૂકવાની, તમારો સરસ મજાનો દાખલો થઈ ગયો તૈયાર. અને તમારે અહીંયા વચ્ચે લખવું હોય તો લખી શકો છો. તમારો મધ્યસ્થ વર્ગ કયો થશે? 125 થી 145. કેમ? તો કે 34મું અવલોકન આમાં સમાયેલું છે એટલા માટે. મેં તમને આની ઉપરથી તમને મેળવતા શીખવાડી દીધું છે. ઓકે, ચલો હવે એલ બરાબર શું છે? એલ બરાબર મધ્યસ્થ વર્ગ કેટલો થશે? અહીંયા એલ બરાબર જોવું જોઈએ 125. CF એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે 22, આવૃત્તિ 20. ખાલી કિંમત મૂકી દો અહીંયા 125 પ્લસ એનના છેદમાં 2 આપણે મેળવી લીધું છે 34 માઇનસ CF કેટલા છે? તો કે 22. એના છેદમાં F થશે 20. H એટલે શું થાય? વર્ગ લંબાઈ. તો આપણે એ લખવાનું હાલશે, તમને ખબર જ છે એટલે લખતી નથી. વર્ગ લંબાઈ H બરાબર શું છે ભાઈ? તો કે વર્ગ લંબાઈ છે 20. ઓકે, ચલો હવે આનું આપણે સાદું રૂપ આપતા જઈએ. તો હવે જોવું જોઈએ 34 માંથી 22 બાદ કરી દો. ચલો જોઈએ કેટલા વધે? તો કે વધ્યા 4 માંથી 2 જાય 2 અને 3 માંથી 2 જાય તો 1 છેદમાં 20 ગુણ્યા 20. 20 20 નીકળી ગયા. 125 માં 12 નાખો તો જવાબ આવશે 137 એકમ. આ તમારું શું આવી ગયું ભાઈ? જવાબ. બરાબર. તમે લખી શકો કે આપેલ માહિતીનો અથવા ઉપર દર્શાવેલ માહિતીનું મધ્યસ્થ એમ બરાબર 137 એકમ મળે છે. તમારો અહીંયા સરસ મજાનો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 2. બરાબર. ઓકે, ચલો આ બધું તો એનું એ જ છે. બરાબર. ઓકે, ખાલી આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકતા જઈએ. દાખલા નંબર 2. આમાં આપણને 6 દાખલા આપ્યા છે. સરસ મજાના દાખલા કરી લો એટલે કોઈ પણ દાખલો ભલે ને આવે તમને આવડે જ. બરાબર. ઓકે, ચલો બીજું છે વર્ગ અંતરાલ 0 થી 10. ઓકે, છે ક્યાં સુધી છે? તો કે 50 થી 60. ઓકે, 10 નો ગેપ છે. 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. ઓકે, આવી ગયું. બહુ ભેગું લખાણું નહીં, થોડું સરખું લખીએ આપણે, તમને કાંઈક સમજાય. 10, 20, 30, 40, 50, 60. હવે રેડી? હવે ઓકે જોઈએ. બરાબર ને? ઓકે, તમને આવૃત્તિ આપેલી છે 5, x, 20, 15, y અને 5. તમને કુલ આમાં સરવાળો એવો કંઈક આપ્યો જ હશે. બરાબર. કેટલો આપ્યો છે ભાઈ? 60 આપ્યો છે કુલ સરવાળો. સંચયી આવૃત્તિ હવે કેમ મળવું? મિત્રો આ થોડોક અલગ દાખલો છે ને, મોસ્ટ એમપી દાખલો આ કહી શકાય. બરાબર. હું ઉપર લખું છું કે આ જે છે દાખલા નંબર 2 એ મોસ્ટ એમપી દાખલો છે. આ થઈ ગયો. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 2. ઓકે, ચલો હવે x અને y આપ્યું છે, તમને મધ્યસ્થ આપ્યો છે 28.5. એનો મતલબ એ થયો કે તમને અગાઉથી મધ્યસ્થ આપી દીધેલો છે, તમારે મેળવવાનું છે x અને y. ઓકે, ચલો કઈ વાંધો નહીં. સંચય આવૃત્તિ પહેલાની 5, બીજાની 5 પ્લસ x, ત્રીજાની 5 ને 20, 25 પ્લસ x, ત્રીજાની 25 માં 15 નાખો 30, 40,
40 પ્લસ એક્સ વાય, 40 પ્લસ એક્સ પ્લસ વાય, 5 નાખો 45 પ્લસ એક્સ પ્લસ વાય. બરાબર ને? ઓકે, ચલો આમાં થોડુંક વધારે આવશે કારણ કે અહીંયા જે સરવાળો આવવો જોઈએ મિત્રો એ 45માં એક્સ અને વાય કિંમત નાખો તો 60 થવું જોઈએ. એવા બે અંક તમને અહીંયા જવાબમાં મળશે. બરાબર? ઓકે, ચલો તો આ જે છે એ હું ઘડીક માટે કાઢી નાખું છું કારણ કે આપણે અહીંયા એક વસ્તુ લખવી પડશે. ઓકે, આ તો આપણે કાઢ્યું જ નહીં. બરાબર? એના માટે જો અહીંયા એક વસ્તુ, એક સમીકરણ તમારે બનાવવું પડશે. 45 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 60. તેથી એક્સ પ્લસ વાય બરાબર 60 માઇનસ 45 હોય. તેથી એક્સ પ્લસ વાય બરાબર 15. આવું તમારું સમીકરણ નંબર 1 બનશે. હવે તો કે n ની કિંમત 60 છે, n ના છેદમાં 2 એટલે 60 ના છેદમાં 2. જવાબ આવ્યો 30. એનો મતલબ એ થયો કે 30 અહીંયા ક્યાંક સમાયેલા હોવા જોઈએ. કેમ તો કે આપણને ખબર નથી કે ભાઈ એક્સ બરાબર શું છે. એનો મતલબ કે 25 કરતા વધારે સંખ્યા આમાં સમાયેલી છે અને 40 કરતા ઓછી. એનો મતલબ કે 30 ક્યાં છે? અહીંયા છે. તો આ જે તમે જોવ છો આ તમારો શું થયો? તો કે મધ્યસ્થ વર્ગ થયો. તો મધ્યસ્થ વર્ગની અધસીમા છે 20. આગળના વર્ગની સંચય આવૃત્તિ 5 પ્લસ એક્સ અને આવૃત્તિ છે 20. બરાબર? હવે ખાલી આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. ચલો, m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચલો, l બરાબર કેટલા છે? કેટલા મળ્યા આપણને? 20. n ના છેદમાં 2 આપ્યા છે તમને 30. cf મળ્યા 5 પ્લસ x. f કેટલા છે? 20. h એટલે શું થાય? વર્ગ લંબાઈ કેટલી છે જોવું જોઈએ? 10. ઓકે, સૌથી પહેલું કામ કરીએ આપણે. 30 માંથી 5 જાય કેટલા વધે ભાઈ? તો કે 25. 25 પ્લસ માઇનસ પ્લસ માઇનસ 25 માઇનસ x છેદમાં 10 દુ 20 કેટલા એવા છેદમાં 2. હવે તમને મધ્યસ્થ આપેલું છે રકમ 28.5. 20 ને પેલી બાજુ લાવો. 28.5 માંથી 20 બાદ થાય. 25 માઇનસ x ના છેદમાં 2. બરાબર? કાઢો કેટલા વધ્યા? તો કે વધ્યા 8.5. આ ભાગાકારના સંબંધમાં છે 2 ને પેલી બાજુ લઈ લો. 25 માઇનસ x બરાબર 17 થાય ને? 8.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 17 બરાબર 25 બરાબર 25 માઇનસ 1. હવે તમારે શું જોઈએ છે? ખાલી x. 25 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. હવે 25 માંથી 17 કાઢો. 18, 19, 20, 21, 22, 23, 24 અને 25 વધ્યા 7. બંને માઇનસ આવી તો બંને સંખ્યા કેવી થઈ જાય? પ્લસ. એનો મતલબ કે તમને x બરાબર શું મળ્યું અહીંયા? 7. જો પહેલી રકમ મળી ગઈ x બરાબર 7. હવે બીજી રકમ કઈ રીતે મેળવશો? તો લખવાનું કે સમીકરણ 1 માં x બરાબર 7 મૂકી દો. જોઈએ સમીકરણમાં x બરાબર 7. આપણું સમીકરણ ક્યાં છે? અહીંયા. 7 પ્લસ y બરાબર 15. તો y બરાબર 15 માંથી 7 કાઢો તો y બરાબર જવાબ આવશે 8. બરાબર? ઓકે, ચલો થઈ ગયું કે? હવે જો 8 ને 7 15 બરાબર ને? 15 અહીંયા મૂકો જોઈએ. 50 અને 60 જવાબ આવી ગયો 60. થઈ ગયું કે નહીં? તમારો દાખલા નંબર 2 અહીં પૂર્ણ થાય છે. આ દાખલો કરવાનું ભૂલશો નહીં કેમ કે આ દાખલો તમારા માટે ખૂબ જ અગત્યનો છે. જોઈ લો. આની પછી જોઈએ આપણે દાખલા નંબર 3.
ઓકે ફ્રેન્ડ્સ, હવે જોઈએ દાખલા નંબર 3. ઓકે, દાખલા નંબર 3 માં તમને શું કીધું જોવું જોઈએ. ઉંમર વર્ષમાં 20 થી ઓછી અને 60 થી ઓછી લેવાની છે, બરાબર? ઓકે, ચલો. આ બધું જ કાઢી નાખું હવે. ઓકે, દાખલા નંબર 3. ઉંમર વર્ષમાં 20 થી ઓછી અને 60 થી પણ ઓછી છે, બરાબર? ઓકે, ચલો. અને એમાં કુલ સરવાળો આપ્યો છે 100. એમાં પોલીસ ધારકોની સંખ્યા એટલે આપણને આ સરસ મજાની આવૃત્તિ આપી દીધેલી છે, બરાબર ને? ઓકે, ચલો. હવે તો કે 20 થી ઓછી કીધી છે, બરાબર? એટલે આપણે લઈએ 18 થી. 20 થી ઓછી એટલે ઓકે 18 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55 અને 55 થી 60. અહીંયા થશે તમારું કુલ. તમને કુલ સરવાળો આપ્યો છે ભાઈ 100 અને છેલ્લું પદ પણ 100 આપેલું છે, બરાબર? એનો મતલબ થયો કે તમને જે આપેલી સંખ્યા છે ભાઈ એ સંચય આવૃત્તિ છે, આવૃત્તિ નથી. આમાંથી તમારે આ મેળવવાનું છે, સાવ સહેલું છે. ચલો કરીએ. પહેલા આપણે સંચય આવૃત્તિ જે આપી છે આપણે લખી દઈએ ને. 24, પછી 45, 78, 89. પેલી 2, 6 માંથી 2 જાય 4, 24 માંથી 6 કાઢો 18, 45 માંથી 24 બાદ કરો 21, 78 માંથી 45 બાદ કરો 33, 89 માંથી 78 11, 92 માંથી 89, 90, 91 અને 92 3, 98 માંથી 92 બાદ કરો 93, 94, 95, 96, 97 અને 98, વૈધા 6. 100 માંથી 98 બાદ કરો, વૈધા 2. આ થઈ તમારી આવૃત્તિ. તમારે જો આપણે શું કરવાનું છે, પહેલામાં શું કરતા હતા તો કે પહેલું 2, પછી શું કરતા હતા, એડ કરતા હતા ને. આમાં શું કરવાનું છે, બાદ કરવાનું. પહેલાની 2, 6 માંથી 2 કાઢો 4, 24 માંથી 6 બાદ કરો 18, 45 માંથી 24 બાદ કરો 21, 78 માંથી 45 બાદ કરો 33. એ તમારે બાદ કરતું જવાનું છે અને તમને તમારી આવૃત્તિ મળી જશે. હવે આમાં આપણે કિંમત મૂકીએ. ચલો સૂત્ર પહેલા લખી નાખીએ આપણે આપણું. m બરાબર l પ્લસ કૌંસમાં n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h, જ્યાં h બરાબર વર્ગ લંબાઈ છે મિત્રો. ઓકે, હવે આમાં મધ્યસ્થ વર્ગ પહેલા આપણે શોધવો પડશે ને. ઓકે, ચલો આમાં જોવું જોઈએ. કુલ સરવાળો 100 છે તો n બરાબર શું આવ્યા 100, 100 ના છેદમાં 2 આવ્યા 50. 50 સંખ્યા ક્યાં સમાયેલી છે તો કે 78 ની અંદર 50મું અવલોકન સમાયેલું છે આ વર્ગમાં, બરાબર? ઓકે, આ થઈ અધર સીમા, આ થઈ ઉધ્વ સીમા. તો આ l બરાબર શું લખી દો તમે 35. પેલા અહીંયા આપણે રકમ લખી નાખીએ અહીંયા વ્યવસ્થિત. cf મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ 45, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 33. કિંમત મૂકો. ચલો l બરાબર કેટલા છે 35, n ના છેદમાં 2 કેટલા મળ્યા 50, cf કેટલા મળ્યા જોવું જોઈએ. cf કેટલા છે, ક્યાં છે અહીંયા 45. ખાલી f કેટલા છે આવૃત્તિ 33. h એટલે કેટલો ગેપ છે જોવું જોઈએ. 5 5 નો લીધો ને આપણે બધે 5. ઓકે,
સાવ સહેલું, માત્ર ને માત્ર આપણે ગણતરી કરી વાળી. 35 ને આપણે હલાવવાના નહીં ભાઈ, આને આપણે આમનેમ રાખવાના થાય. 50 માંથી 45 બાદ કરો, વધે 5, બરાબર. એને ગુણ્યા 5, 33, 5 5 25, એટલે હું આ ડાયરી કરી નાખું છું 25. 35 પ્લસ તમારે કરવો પડે ભાગાકાર 33 નો 25 સાથે, નો થાય એટલા માટે લઈ લ્યો 0, બરાબર. ઓકે ચલો 250 છે, કેટલાય ચલાવું? 33 છંગ 198, 33 સત્તા 231. અહીંયા વધ્યા 9, અહીંયા વધ્યા એકડો, બરાબર. પોઈન્ટ છે 0 લઈ લઉં, આવ્યા 190. કેટલાય ભાગ ચલાવવું હવે જોવું જોઈએ. 6 એ તો કેટલા 198, એટલે 5 એ ચલાવું. 5 એ કેટલા છે 165. 0.2 આંકડા તો ઓકે છે, બરાબર. ઓકે 0.75, 35.75. તમારે જો રાઉન્ડ ઓફ કરવું હોય તો 35.8 પણ લખી શકો છો, બરાબર. મેં આ રાઉન્ડ ઓફ કરેલું નથી, તમે આ લખો કે લખો બે એક જ થશે. આ આવી ગયો તમારો જવાબ. આપણે એકમ લખવાનું અહીંયા ભૂલવાનું નથી, તમે અહીંયા લખી શકો છો. ઓકે, ઉપર દર્શાવેલ માહિતીનો મધ્યસ્થ 35.75 એકમ થાય. ઓકે, પ્રશ્ન નંબર 3 અહીં પૂર્ણ થાય છે, બરાબર. હવે એકવાર જોઈ લો અને પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં જો કંઈક નવી વસ્તુ કીધી છે. શું કીધું તમને? તો કે તમારે સતત વર્ગો બનાવવાના છે. શું બનાવવાનું છે ભાઈ? સતત વર્ગો બનાવવાના છે. કઈ રીતે બનાવશો? સતત વર્ગો બનાવવા એટલે શું? તો કે તમને જે પહેલું અવલોકન આપ્યું એમાંથી 0.5 બાદ કરી દો. બીજું જે અવલોકન આપ્યું એમાં તમે 0.5 એડ કરી દો. બસ આટલું જ છે, બીજું એમાં કઈ નવું છે નહીં. એટલે હું ડાયરેક્ટ જવાબ માટે શું કરું છું? ડાયરેક્ટ અહીંયા લખું છું. તમને શું કીધું છે? લંબાઈ મીમીમાં આપેલી છે, બરાબર. ઓકે ચલો, અહીંયા તમે આનું આજ જવા દીધું બધે, પણ તમે ફેરવી નાખજો. હું અહીંયા બધા માટે સમાન લખી નાખું છું, વર્ગ અંતરાલ. તમને જે રકમ આપ્યું છે એ તમારે લખવાનું રહેશે. હવે હું બધા માટે લખતી નથી, બરાબર. ચલો, અહીંયા છે લંબાઈ મીમીમાં છે 118 થી 126 છે, બરાબર. હવે સતત વર્ગો બનાવવા છે તો 118 માં 0.5 બાદ કરી દો. કેટલા વધે? 117.5 થી 126 માં તમે 0.5 એડ કરી દો તો શું થાય? 126.5. એનું એ જ થયું. કેમ? તો કે આમાંથી 0.5 કાઢ્યા અને આમાં 0.5 એડ કર્યા, એનું એ જ થયું ને. ઓકે ચલો, હવે કરતા જાઓ. 26, 27, 28, કેટલા ગેપ છે? લઈએ ચલો. 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. એટલે આપણે લઈએ અહીંયા 0.5 કર્યા એટલે 9 9 નો ગેપ છે, બરાબર. ઓકે ચલો, 26, 27, 28, 29, 30, 31, 32 અને 33, 34, 34, 134 આવે ને યાર. 0.5, 134.5 થી 35, 36, 37, 38, 39, 40. ઓકે, એક મિનિટ.
ઓકે ચલો, આમાં છે ને 9 નો ગેપ છે બરાબર. 126 થી 0.5 થી 9 એડ કરો એટલે થયા 135.5. 135.5 થી કેટલા સુધી આપણે લઈ જવાનું છે ભાઈ? 180 સુધી. ઓકે, એનો મતલબ એ થયો કે 180.5 સુધી આપણે લઈ જવાનું છે. ઓકે, 36, 38, 38, 39, 40, 41, 42, 43 અને 44. 144.5. 144.5 માં 9 એડ કરો. 45, 46, 47, 48, 49, 50, 51, 52 અને 53. 153.5. 162.5. 171.5. 5. હવે તમને જે અહીંયા આવૃત્તિ આપણે જે લખી લઉં છું, કેટલી આપી છે તમને આવૃત્તિ? 3, 5, 3, 5, 9, 12. પછી કેટલી આપી છે? 5, 4, 2. ઓકે ચલો, અહીંયા લખીએ આપણે કુલ બરાબર. સરવાળો તમને એમાં આપેલો છે 40. ઓકે, હવે આપણને જો સંચય આવૃત્તિ એના ઉપરથી મેળવતા આવડે છે બરાબર. આ પણ તમારો મોસ્ટ ટાઈપી દાખલો. કેમ તો કે આ સતત વર્ગો બનાવવા વાળો એક દાખલો આમાં પહેલો આપણે જે આવ્યો છે એટલા માટે કરી જ નાખજો. સંચય આવૃત્તિ 3, 5 ઉમેરો 8, 8 ને 9 17, 17 માં 12 નાખો, કેટલા થયા? 29, 29 માં 5 નાખો, 34, 34 માં 4 નાખો, 38, 38 માં 2 નાખો, 40. મળી ગયા. કુલ સરવાળો n બરાબર 40, તો 40 ના છેદમાં 2 બરાબર 20 થયા બરાબર ને. ઓકે ચલો, હવે 20 ક્યાં સમાયેલા છે જોવું જોઈએ. અહીંયા કે અહીંયા 17 ઓછા પડે એટલે અહીંયા સમાયેલા છે. એનો મતલબ એ થયો કે આ તમારો મધ્યસ્થ વર્ગ બને તો તમારી મધ્યસ્થ વર્ગની અધસીમા L બરાબર થાય 144.5. આગળના વર્ગની સંચય આવૃત્તિ થશે 17 અને F બરાબર આવશે 12. ફટાફટ કિંમત મૂકી દઈએ. L બરાબર 144.5. n ના છેદમાં 2 છે, ક્યાં ગયું? આ રહ્યું 20 માઇનસ 17 છેદમાં f એટલે કેટલા આવશે? 12. ગેપ કેટલાનો છે? તો કે 9 નો. 144.5 પ્લસ, સૌથી પહેલા આપણે આની કાર્યવિધિ કરીએ તો 20 માંથી 17 બાદ કરો, 18, 19, 20, 3 ના છેદમાં 12 ગુણ્યા 9 બરાબર. હવે તો કે છેદ આપણે આ રીતે કરીએ કે 3 ચોક 12 અને 3 તેરી 9. 144.5 પ્લસ 3 તેરી 9 ના છેદમાં 4. પોઈન્ટમાં જવાબ આવશે. અહીંયા બાજુમાં કરી લઈએ. ચલો, 4 દુ 8 વૈધા 1.1. 4 દુ 8 વૈધા 2. પોઈન્ટ છે 0 એટલે કેટલા વેળા? 2.25. એડ કરી દો જોઈ. 144.5 માં 2 પોઈન્ટ એડ કરવા હોય તો પોઈન્ટ પહેલાની સંખ્યા 146.75 એકમ. આ તમારો પ્રશ્ન નંબર 4 અહીં પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. એ પહેલા તમે આ દાખલો એકવાર જોઈ લો. જો એમાં કંઈ પણ ન સમજાયું હોય તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં જણાવો.
ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 5. ઓકે ને, ચલો. આયુષ્ય કલાકોમાં આપેલું છે. સૌથી પહેલું આપ્યું છે 1500 થી 2000. કેટલાનો ગેપ છે એમાં જોવું જોઈએ તો કે 500 નો છે, જે આપણે 5000 સુધી જવાનું છે. તો 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી પૂરા 5000. તમને આવૃત્તિ આપી છે જોવું જોઈએ 14, 56, 60, 86, 74, 62, 48. બરાબર ને? ઓકે, ચલો હવે આપણે જોઈએ આ દાખલો. એમાં સંચય આવૃત્તિ સાવ સહેલું છે. કુલ તમને આપ્યો છે સરવાળો ભાઈ 400. ઓહો, બરાબર, 400 આપ્યો છે એટલે એનો મતલબ કે n બરાબર શું આવશે? 400. ઓકે, સંચય આવૃત્તિમાં જો પેલા 14 ના 14, 14 માં 58 નાખી દો, કેટલા થાય? 6 ને 4 10 ને 1 5 6 ને 7 70. 70 માં 60 નાખો, 130. 130 માં 86 8, 216, 74 નાખી દો, 0 ને 1 7 8 9 અને 290, એમાં 62 નાખો, 6 ને 15 9, 352, એમાં નાખો 48. બરાબર? ઓકે, ચલો 8 ને 2 10 ને 1 9 ને 1 10 ને 1 પૂરા 400. બરાબર? હવે n બરાબર શું લેવાના થાય? 400. ઓકે, ચલો હવે n બરાબર આપણે શું લખી દઈએ? 400. તો n ના છેદમાં 2, 400 ના છેદમાં 2. જવાબ કેટલો આવ્યો? તો કે 200. બરાબર? ઓકે, ચલો n ના છેદમાં 2 મળી ગયું. હવે બાકી રહ્યું l. l કોને કહેવાય? તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા. જોવું જોઈએ 200 અવલોકન ક્યાં છે? તો કે અહીંયા સમાય છે. બરાબર? 216 માં શું 200મું અવલોકન આવશે આ વર્ગમાં, તો એની અધસીમા થઈ 3000. CF આગળના વર્ગની સંચય આવૃત્તિ 130 અને આવૃત્તિ f બરાબર 86. ઓકે, ચલો l ની કિંમત મૂકી દો 3000. n ના છેદમાં 2 એટલે 200. CF છે 130 ભાંગે f એટલે આવૃત્તિ છે 86 ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. કેટલાનો ગેપ દેખાય છે? તો કે 500. ઓકે, ચલો 3000 પ્લસ 200 માંથી 130 બાદ કરો, આવે 70 ગુણ્યા 500. 3000 આપણે આમને એમ રાખીએ. ચલો હવે 7 પંચા. ઓકે, એક મિનિટ, એક કામ કરીએ. આ જે છે ને એને હું 2 વડે ભાંગી નાખું. અહીંયા આવી જાય 250, અહીંયા આવશે 43. બરાબર? હવે આના કોઈ વડે ભાંગી નહીં શકાય. હવે આને આપણે આમને એમ લખી દઈએ અને આ બંનેનો કરીએ ગુણાકાર. 25 + 175, 2 0 મૂકી દો, છેદમાં 43. કરો એનો ભાગાકાર. કોની સાથે? 43 સાથે. 43 ચોક 172, વધ્યો તગડો 300. બરાબર? એક 0 લીધા ઉપર મેળનો આવ્યો તો 0 મૂકીને બીજો 0 લીધો. બરાબર? 43 છક 258. કેટલા વધ્યા જોવું જોઈએ. અહીંયા વધ્યા 2, અહીંયા વધ્યા 4, ઉપરથી ઉતાર્યો 0. 43 નવા પોઈન્ટ લઈને કરી નાખું 387.
406.9 આપણે લઈ લઈએ. પોઈન્ટ પછી એક આંકડો આવે કે બે આંકડો તમારે લઈ લેવાનો, પછી આગળ ગણતરી કરવાની જરૂર છે નહીં. 406.9 એડ કરવામાં ઉમેરી દો તો 3406.9 એકમ. આ આવી ગયો તમારો સરસ મજાનો જવાબ. આના પછી જોઈએ આપણે દાખલા નંબર 6. એમાં તમને શું કીધું છે જોવું જોઈએ. અક્ષરોની સંખ્યા આપી છે તમને. સૌથી પહેલો વર્ગ આપ્યો છે તમને 1 થી 4. એમાં એવું લાગે છે 1 થી 4 કેટલાનો ગેપ દેખાય જોવું જોઈએ. તો કે 1 થી 4 છે એટલે ગેપ છે 3 નો. બરાબર. ઓકે, ચલો હવે આપણે લખી દઈએ. ઓકે, હવે જોવું જોઈએ. n ના છેદમાં 2 લખી નાખું પહેલા. ઓકે, અક્ષરોની સંખ્યા 1 થી 4 આપણે પહેલા અહીંયા લખી લઈએ. વર્ગ 1 થી 4, 4, 5, 6, 7. બરાબર. છેલ્લે 19 સુધી લેવાનું છે. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. એની આવૃત્તિ આપેલી છે લખી લઈએ આપણે. 6, 30, 40, 16, 4 અને 4. બરાબર. નીચે અહીંયા કુલ લખી દો. અહીંયા તમને સરવાળો આપ્યો છે ભાઈ. કુલ 100 તમને આપ્યું છે. અને સંચય આવૃત્તિ કઈ રીતે મેળવશો હવે તો આપણને આવડે જ ને. ચલો મેળવી લો. 30 ને 6 પહેલા 6, પછી 30 ને 6 36. બરાબર. ઓકે, ચલો 40 અને 36 એડ કરો. ચલો 76. બરાબર. ઓકે, ઉમેરી દો. 6 ને 6 12 નો બગડો વધી પડી 1, 7, 8 ને 9 92. 92 માં 4 નાખો તો થશે 96. 96 માં 4 નાખો થઈ જાય 100. બરાબર. આવી ગયા. એનું એ પદ આવી ગયું ને. ઓકે, ચલો હવે તો કે હવે L બરાબર શું છે તો કે સૌથી પહેલા આપણે n ની કિંમત મેળવી લઈએ. તો કે 100 છે. 100 ના છેદમાં 2 બરાબર કેટલા આવે ભાઈ તો કે 50. થઈ ગયું ને. ઓકે, ચલો હવે n ના છેદમાં 2 ની કિંમત આવી ગઈ. આ L એટલે અધસીમાં બાકી છે સંચય આવૃત્તિ. એની આવૃત્તિની કિંમત મેળવીએ. તો કે હવે આમાં મધ્યસ્થ વર્ગ કયો થશે તો કે આપણે આમાં એક વસ્તુ જોઈએ કે આ જે છે 50 એ કેમાં સમાય છે તો કે આમાં. એનો મતલબ એ થયો કે આ તમારો મધ્યસ્થ વર્ગ હશે. બરાબર. ઓકે, L બરાબર શું છે 7. CF સંચય આવૃત્તિ એટલે આગળના વર્ગની આવૃત્તિ 36 અને એની આવૃત્તિ છે 40. ચાલો આમાં કિંમત મૂકી દો. L બરાબર 7, n ના છેદમાં 2, 50 માઇનસ CF સંચય આવૃત્તિ 36 આવૃત્તિ 40 ગુણ્યા h એટલે વર્ગ અંતરાલ વર્ગ લંબાઈ કેટલી છે 3. સાદુરૂપ આપતા જઈએ. ચલો ઓકે, હવે 50 માંથી 36 બાદ કરો. 36 છે એટલે 40. 14 વધે. 14 ભાગ્યા 40 ગુણ્યા 3. ઓકે, ચલો 14 ગુણ્યા 3 42 ભાગ્યા 40. હવે આ બંને કોઈના ઘડિયામાં આવે છે એવું લાગે છે તો કે કઈ વાંધો નહીં. 2 વડે આપણે કાઢી નાખીએ. બરાબર. ઓકે, અહીંયા 20, અહીંયા કરી નાખું 21. 21 ના છેદમાં
20 બરાબર, જે આવ્યું એ લખી દો. હવે તમે કરી નાખો એનો ભાગાકાર. હવે તો સાવ સહેલું થઈ ગયું. 20 એકા 20, વધ્યો 1, પોઈન્ટ લઈ લો, 0 લઈ લો, મેળ નો પડ્યો, પોઈન્ટ લઈ લો, 0 લઈ લો, 20 પંચા 100 બરાબર. 7 પ્લસ 1.05 તો 8.05 એકમ. આ તમારો જવાબ આવી ગયો છે. હવે આપણે દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 7 બરાબર ને. ઓકે ચલો, એમાં કંઈક જો તમને વજન આપ્યો છે 40 થી 45, એનો મતલબ કે 5 નો ગેપ તમને આપેલો છે. ઓકે, વર્ગ અંતરાલ તમને આપ્યું છે, સૌથી પહેલું આપ્યું છે 40 થી 45. આપણે જવાનું છે છેક 75 સુધી. ચલો હવે એ આપણો લાસ્ટ દાખલો છે, છેલ્લો અને મોસ્ટ ટાઈમપી દાખલો છે, દાખલા નંબર 7. એ આપણે કરી લઈએ. એમાં આપણને કીધું છે કે 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75. આવી ગયો 75. ઓકે, આવૃત્તિ આપે છે લખી લઈએ. 2, 3, 8, 6, 6, 3, 2. અહીંયા લખી લઈએ. કુલ સરવાળો કેટલો છે ભાઈ? તો કે 30. સંચય આવૃત્તિ આપણને ખબર જ છે, મેળવી લો. ચલો, 2, 3 ને 2 5, 5 માં 8 નાખો 13, 13 ને 6 13, 14 15 16 17 18 19, 19 ને 6 25, 25 માં 3 નાખો 27. ઓકે, એમ કેમ થયું? અઠ્યાવીસ થાય ને, મેં કેમ 27 કર્યા? 28 ને 2 30, મેં કીધું કેમ 30 નો થયા? બરાબર, કેમ કે જવાબ આપણે આવો જોઈએ અહીંયા 30 આવી ગયો. ઓકે ચલો, હવે તો કે n ના છેદમાં 2 આપણને મળી જાય. તો કે n બરાબર 30 આપ્યો છે. n ના છેદમાં 2, 30 ના છેદમાં 2 બરાબર 15. હવે 15મું અવલોકન એટલે 15 ક્યાં સમાવેશ થશે 15 નો? તો કે અહીંયા થશે. એનો મતલબ કે l બરાબર કેટલા એવા? 55. CF સંચય આવૃત્તિ છે 13 અને F એટલે આવૃત્તિ બરાબર 6. કિંમત મૂકીએ. L ની કિંમત છે 55, n ના છેદમાં 2 કેટલા છે? 15, સંચય આવૃત્તિ 13, ખાલી આવૃત્તિ 6 ગુણ્યા h. કેટલાનો ગેપ દેખાય છે તમને? 5 નું. ચલો સાદુરૂપ આપી દઈએ. બાદ કરો એટલે 6 ગુણ્યા 5, 2 તેરી 6. તો વધ્યું શું? 1 અહીંયા 1 વધે એટલે ગુણ્યા 5, 5 ના છેદમાં 3. કરો ભાગાકાર. 0 પોઈન્ટ લઈ લો. ઓકે ચલો, અરે 0 પોઈન્ટ ક્યાં? 3 એકા 3, વધ્યા 2. હવે પોઈન્ટ લઈ લો, 0 લઈ લો. 3 6 18, વધ્યા 2. પોઈન્ટ છે 0 લઈ લો. 3 6 18. હવે હાલતું જ રહેશે ને, એટલે હું કરી દઉં છું 1.67. તો જવાબ આવશે 56.67 એકમ. તમારો આ દાખલો અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કંઈ ન સમજાણું હોય, એવું કંઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરજો. અને મિત્રો, જણાવવાનું ભૂલતા નહીં કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને બીજી વસ્તુ એ કે જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.